સૌ ખેડૂત મિત્રોને બાપા સીતારામ। આજે અમારી યુટ્યુબ ચેનલ પાયલ એગ્રો એજન્સીમાં આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વનિતા કંપનીના એગ્રોનોમિસ્ટ વૈભવ આપણી સાથે છે કે જે નવી પ્રોડક્ટ જે બજારની અંદર 2 વર્ષથી મૂકી છે જીપ્સોલ નામની, એ આપણને વનિતા કંપનીની એગ્રોનોમિસ્ટ છે એટલે આપણને વિસ્તૃત માહિતી આપશે। આ પ્રોડક્ટનો 2 વર્ષથી મેં પણ આ મારી દુકાનેથી વેચાણ કરેલું છે, તો થોડીક માહિતી હું આપી દઉં, પણ વિશેષ માહિતી આપણે વૈભવભાઈ પાસેથી લેવાની છે કે ભાઈ આ પ્રોડક્ટ શું છે, પ્રોડક્ટના ફાયદા શું છે અને અમારા ખેડૂતને કઈ રીતના ફાયદો બેનિફિટ મળે, તો એવું આપણને વિસ્તૃત માહિતી વૈભવભાઈ આપશે। પણ અમારા અનુભવ પરથી 2 વર્ષથી આ જીપ્સોલ જે દવા છે એ પાણી સાથે 1 વીઘાની માલપા 1 થી 2 લીટર લેખે પાણી પાવાથી એક તો મેઇન ફાયદો જે ખેડૂતો ગયા વર્ષે વાપર્યું છે એ લોકોનું કહેવાનું છે કે જમીન એકદમ પોચી થઈ જાય છે, જમીન એકદમ પોચી, બરાબર, અને પાણી રીઝી જાય છે। મેઇન મહત્વ છે પાણી અંદર જમીનમાં જતું રહી। ધારો કે પાણી તો આ જીપ્સોલ પાયેલું હોય જે ખેતરની અંદર, જે કેરાની અંદર, એની બાજુના 2 કેરામાં પાણી ન પાયેલું હોય પણ છતાં જીપ્સોલ પાયેલું હોય તો કેરોના રીજીન પાણી જતું રહી છે, તો એવા ખેડૂતના અનુભવ છે। તો બીજો ફાયદો એ છે કે આ ડુંગળી મૂળનો વિકાસ કરે છે, તંતુ મૂળનો ખાસ, બરાબર। ગયા વર્ષે જે ખેડૂત મિત્રો લઈ ગયા તો એવું શરૂઆતની અવસ્થામાં જ અમે પવરાવ્યું બધા ખેડૂત મિત્રોને 1 થી 2 લીટર, તો એનો મેઇન ફાયદો છે તંતુ મૂળનો વિકાસ બહુ સારો છે। એટલે મેઇન મૂળિયું તો વિકસે જ છે, પણ તંતુ મૂળ જેટલા વધે એટલું ખોરાક છોડ લઈ શકે, તો એનો અમને બેનિફિટ અને આ જીપ્સોલ પ્રોડક્ટમાં ખેડૂતને મળ્યો। એટલે અમે ખેડૂત મિત્રોને એવી વિનંતી કરી કે જીપ્સોલ પાવ। બાકી જે વિશેષ માહિતી તમારા થકી અમને જે જાણવા મળે છે અને તમને આની ઉપર જે તમે એગ્રોનોમિસ્ટ છો એટલે તમને આનું વધારે અમારી કરતા નોલેજ વધારે છે, તો અમને વિસ્તૃત અમારા ખેડૂત મિત્રોને માહિતી સાહેબ આપો। બાપા સીતારામ મગનભાઈ, આ જે જીપ્સોલ જે વસ્તુ છે એની અંદર લખેલું છે કેલ્શિયમ થાયસલ્ફેટ, પણ એકચ્યુઅલી ટેકનિકલી આપણે જોવા જાય તો આ લિક્વિડ જીપ્સમ છે અને વર્ષોથી ફોરેન કન્ટ્રીની અંદર લિક્વિડ જીપ્સમનો વાપર થાય છે, પણ છેલ્લા 2 વર્ષથી આપણા કંપનીએ રિસર્ચ કરીને આ પ્રોડક્ટ પોતે મેન્યુફેક્ચર કરેલી છે અને ખેડૂતોને ખૂબ લાભદાયી પ્રોડક્ટ છે। છેલ્લા 2 વર્ષથી આપણા સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર આ પ્રોડક્ટ અતિશય સારી રીતે પોપ્યુલર થઈ ગઈ છે, ટૂંક સમયમાં સારી પોપ્યુલર થઈ ગઈ છે। તો એના પાછળનું કારણ છે કે ખેડૂતોને એ વ્યાજબી ભાવે મળે છે, ખેડૂતને પોસાય એવી એના પ્રાઇસ કિંમતે મળે છે। હવે જીપ્સમ જે છે 1 વીઘાની અંદર 1 ટન કેવા એકરે 1 ટન જીપ્સમ તમે નાખવા જાઓ તો 1500 થી 1600 રૂપિયા ટનના ભાવ છે, સમજો। તો એના અડધા કિંમત નહીં આ પ્રોડક્ટ નથી, બરાબર છે। એટલે ખેડૂતોને વ્યાજબી ભાવે, પછી દાખલા તરીકે ઈ જીપ્સમ તમે જમીનની અંદર નાખવું તમારે તો મજૂર જોશે અને એનો ખર્ચ વધશે અને એનો રિઝલ્ટ પણ છે એ લાંબા ગાળે મળે। હા, આ જે વસ્તુ છે એ લિક્વિડ જીપ્સમ છે, તો પહેલો કામ એનો એ છે કે જે ડુંગળી છે, લસણ છે, મગફળી છે, ગયા વર્ષે જે ખેડૂતોને આનો ઉપયોગ કરેલો છે ડુંગળીની અંદર કે મગફળીની અંદર કે લસણની અંદર, તો ખાસ કરીને ખેડૂતોના જે અભિપ્રાય છે કે ભાઈ આ વસ્તુ જીપ્સોલ તમે જમીનની અંદર આપો એટલે જમીન એકદમ પોચિયાની ભરભરી થાય। જમીન પોચીને ભરભરી થાય એટલે તમે કીધું એ પ્રમાણે મૂળનો વિકાસ જથ્થાબંધ પદ્ધતિથી થાય, એટલે મૂળનો વિકાસ જોરદાર થાય, એટલે જમીનની અંદર જે પણ કાંઈ ખોરાક પડેલું છે એ અપટેક થાય। અને જીપ્સમનો ગુણધર્મ છે કે જમીનની અંદર જે કાંઈ સોલ્ટ છે, સોડિયમ છે, ક્લોરાઇડ છે, એને ઓગાળવાનું કામ કરે, ટૂંકમાં એને લીચ આઉટ કરે, એટલે જમીનનું પીએચ ડાઉન કરશે। જમીનની અંદર જે કાંઈ સોડિયમ અને ક્લોરાઇડ જે પાણીની અંદર હોય કે ખાતરોની અંદરથી નાખેલા હોય એને લીચ આઉટ કરવાનું કામ કરે, એટલે જમીનની અંદર એક એરેશન તૈયાર થાય। એરેશન તૈયાર થાય એટલે એની અંદર રૂટ ડેવલપ પુષ્કળ પ્રમાણમાં થાય, એટલે જમીનની અંદર જે કાંઈ ખોરાક પડેલો છે એ અપટેક છોડ કરી શકે। ગયા વર્ષે જે ખેડૂતે ડુંગળીની અંદર અને લસણની અંદર અને મગફળીની અંદર વાપર્યું છે, તો જ્યાં ચિકાસવાળી જમીન છે, જ્યાં તમે કીધું એ પ્રમાણે જ્યારે પાણી આપ્યું ત્યારે જમીનની અંદર પાણી નીચે ઉતરે નહીં, હા, બરાબર, કેવા દાખલા તરીકે તમે મગફળી કાઢી હોય તો સિંગની અંદર માટી ચોટે। જો કાળી જમીનની અંદર જુનાગઢ વિસ્તારમાં જે ખેડૂતોને આને ઉપયોગ કરેલો છે, રાજકોટ જિલ્લાની અંદર ઉપયોગ કરેલો છે, તો એ ખેડૂતોના અનુભવ એવા છે કે મગફળીની અંદર તમે જ્યારે 30 થી 35 કે 40 દિવસની મગફળી હોય ત્યારે, અને જ્યારે છેલ્લું પાન હોય, મગફળી ઉપાડવાનું છેલ્લું પાણી હોય ત્યારે એકવાર આપો એટલે મગફળીની અંદર તમારી 1% ધૂળ ચોટી ન આવે। જે સિંગ દાખલા તરીકે તૂટીને જમીનની અંદર રહી જાય ઈ જે 32 નંબરમાં કે કોઈ પણ વેરાયટીની અંદર જે તૂટીને જમીનની અંદર જે રહેવાનો પ્રશ્ન છે એ નહીવત પ્રમાણમાં રહી જાય, ટૂંકમાં 90% ધૂળ નહીં આવે, એકદમ ધોઈને કેમ લાવ્યા હોય મગફળી એવી મગફળી નીકળે, જમીનની અંદર તૂટે નહીં। આ મોટો ફાયદો એનો છે। પ્લસ એની અંદર કેલ્શિયમ 6% અને સલ્ફર 10% છે, અને મગફળીની અંદર કેલ્શિયમ અને સલ્ફરની મોટા પ્રમાણમાં જરૂરિયાત, એટલે તમારે જે સોયા બેસતા હોય ત્યારે એને સોયાની અંદર પુષ્કળ ગોગડીનું પ્રમાણ ન થાય અને ધૂળ ચોટીને ન આવે, જમીન પોચી થાય એટલે અતિશય પ્રમાણમાં સોયા જમીનની અંદર બેસે, એટલે પ્રોડક્શનની અંદર એનાથી બહુ સારો એવો ફાયદો થાય છે।
હવે ડુંગળીની અંદર જે દાખલા તરીકે ડુંગળીને ગાંજો મૂળ નો હોય, બધા જે હોય તંતુ મૂળ હોય. તો જ્યારે તમે ડુંગળી કે લસણની અંદર આ વસ્તુ આપો ત્યારે એને કેલ્શિયમ અને સલ્ફર તો મળે જ, પણ જમીન પોચી થાય એટલે એનો જે ગાંઠિયાનું જે બંધારણ છે એ કાયદેસર મોટો થાય. લસણ હોય કે ડુંગળી હોય એની સાઈઝ કાયદેસર વધે, અને એ ડુંગળી કે લસણ તમે સ્ટોરેજમાં જ્યારે તમે રાખો તો સ્ટોરેજની અંદર પણ એની ટકાઉ ક્ષમતા વધે. તો આ જીપ્સોલ છે સાહેબ, એ ક્યારે અમે આપી શકીએ ડુંગળીની અંદર? જીપ્સોલ તમે આપવામાં જ્યારે શરૂઆતની સ્ટેજ હોય, તમે વાવેતર કરો ત્યારે પણ આપી શકો છો, અને ઉપાડોને છેલ્લું પાણી હોય ત્યારે પણ આપી શકો, અને વચ્ચે પણ તમે આપી શકો. પણ ખાસ જ્યાં તમારી ચિકાસવાળી જમીન છે, જ્યાં જમીન એકદમ કડક થાય છે, કે જ્યાં પાણીના TDS વધુ છે, ખારું મોરું પાણી છે, એની અંદર તમારે આ અવશ્ય વપરાવાનું. એટલે અમારે પ્રશ્ન શું છે, મેજોરિટી અત્યારે ધારો કે અમારે મેળામાલ બનતો હોય ત્યારે આ જે ડુંગર છે, સાંજણાઓ, રાબડા, એવા 8-10 ગામડાની અંદર મેળામાલ તૈયાર બહુ થાય, બરાબર. વિસળિયા, કથિયુદર ને એવા ગામડાની અંદર ડુંગળી સ્પેશિયલ મેળામાલ બનાવે કે એની ભરતી કરવા માટે, પાકી જાય પછી સ્ટોરેજ કરી દે. તો એવા ખેડૂત મિત્રો ઈ જે ગામડાની અંદર છે, તો એમાંથી જેની જમીન છે એમથી ચીકણી જમીન, બરાબર, અને પાણી અંદર ઉતારવા માટે પણ બહુ કષ્ટી પડે, બરાબર. તો ઈ ડુંગળી જે છે એ પાણીથી જ પાકે, તો બધા આપણે ખેડૂત મિત્રોને બધાને ખબર છે. તો અમને એની મેલ બેનિફિટ મળવાનું સારામાં સારું 100% બેનિફિટ મળશે. એ જે તમે ગામના નામ લીધા, એ ગામના ખેડૂતોને જે પણ વીઘાનો વાવેતર હોય એની અંદર અડધા વીઘાની અંદર તમે એનો વપરાવ કરાવજો. કાયદેસર જે ખેડૂતોને તમે વપરાવેલો હશે કે જે ખેડૂત વાપરશે એને 100% એનો બેનિફિટ મળશે. 100% બેનિફિટ મળશે. તો સર્વ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે એગ્રોનોમિસ્ટ વૈભવભાઈ જે આપણને માહિતી આપી, વનિતા કંપનીના એગ્રોનોમિસ્ટે, તો આપણે સર્વ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે શરૂઆતની અવસ્થામાં 35-40 દિવસની ડુંગળી થઈ જાય ત્યારે 1 વીઘાની મેલ પર 1 થી 2 લીટરના માપ પ્રમાણે શરૂઆતમાં જીપ્સોલ પાણી પાઈ દેવાનું. બીજા નંબરની ડુંગળી કાઢવાની બાકી હોય 15-20 દિવસની ત્યારે એક પાણ આપી દેવાનું, જેથી કરીને આપણને આ બેનિફિટ આપણે લઈ શકીએ. તો અસ્તુ, જય બાપા સીતારામ.